તો ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી ખેડૂતો એકઠા થયા છે અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા છે। ટ્રેક્ટર 1111થી વધુ ટ્રેક્ટર જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે સ્વયંભૂ રીતે ખેડૂતો જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે સરકાર સમજી જાય, હાણમાં સમજી જાય ને કે આવનાર સમયની અંદર સરકાર માટે આ વસ્તુ બરાબર નથી। બેન, આપને લાગી રહ્યું છે કે યોગ્ય ન્યાય શું કંઈ કહેવાય ખેડૂતો માટે, શું કંઈ કરવામાં આવે તો એ ન્યાય કહેવાય? આમ તો મેં કીધું એમ કે ખેડૂત એટલે જગતનો તાત, એને જે બજેટ આપવામાં આવે કે જે કુદરતી આફતો કે ગમે ટાઈમે એને પેકેજ જાહેર કરવામાં આવે છે, પણ પેકેજ એટલે ખાલી નામનું જ પેકેજ। જ્યારે એની સાચી વાસ્તવિકતામાં વળતર આપવાની હોય ત્યારે કોઈ પણ પ્રકારનું વળતર આપવું કે નેપાળવાળી થશે એવું કેમ તમને લાગી રહ્યું છે? તમે હમણાં નેપાળવાળી થશે એવું બોલ્યા, એવું કેમ લાગી રહ્યું છે તમને? હવે તમામ ક્ષેત્રોની અંદર તમામ લોકો આજે યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય કે તમામ ક્ષેત્રોની અંદર એટલી બધી અરાજકતા આવી ગઈ છે કે લોકોની સહનશીલતાની જે પરાકાષ્ઠ કહેવાય એ પરાકાષ્ઠ આવી ગઈ છે। ત્યારે હવે મીડિયા હોય કે અન્ય લોકો દ્વારા સરકાર સુધી આ વાત પહોંચી અને જે તે ક્ષેત્રની અંદર ન્યાય આપે અને સમજી જાય કે હવે આ નેપાળવાળી થવામાં વાર નથી અને આ દેશની શાંતિ એ ડોળાય નહીં, કાયદો વ્યવસ્થા ડોળાય નહીં અને લોકો શાંતિમય ભાઈચારાની ભાવનાથી રહી અને આ ગુજરાત શાંતિમય હતું એ સાચવી રાખવા માટેની જવાબદારી સરકારની છે અને સરકાર સમજી અને આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરે એવી હું અપેક્ષા રાખું છું। તો જ્ઞાનીબેન ઠાકોર અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને એમને TV9 સાથેની વાતચીતમાં એ સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર નહીં સમજે તો આગામી સમયમાં દેશમાં નેપાળવાળી પણ થઈ શકે છે। આ સિવાય ખેડૂતોની સામે જે પ્રકારે કંપનીઓ કામ કરી રહી છે એમાં પણ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે કે જેના કારણે ખેડૂતોને ન્યાય મળી શકે। દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો સ્વાભાવિક છે કે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ સહિત 23 ખેડૂત સંગઠનો આમાં જોડાયા છે અને એટલા માટે જ્યાં નજર જાય ત્યાં લોકો જ લોકો ખેડૂતો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે।